વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષટ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન તથા શાસ્ત્રોના સોગંદ લઈ અસત્ય બોલનાર કઈ દુર્ગતિને પામે છે તેનું શું પ્રાયશ્ચિત, આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો મનુ મહારાજ મનુસ્મૃતિના 8મા અધ્યાયના 110મા શ્લોકમાં કહે છે, ન શપથમ વદેદલ્પે નાપી હાસ્યેન કારણે ધર્માર્થમ તો વદેત શપથમ સત્ય નૈવ સમન્વિતઃ. અર્થાત કે નાની નાની વાતમાં, હાસ્યમાં એ કારણ વિના શપથ ન લેવી, ફક્ત ધર્મના કાર્યમાં, અને તે પણ સત્ય બોલવાથી, જેમાં પૂર્ણ ખાતરી થતી હોય ત્યાં જ શપથ લેવી જોઈએ. આ પ્રમાણે મનુ મહારાજે સ્પષ્ટ રૂપે મનુષ્ય માત્રને આદેશ આપેલો છે કે વાત વાતમાં ક્યારેય પણ શપથ ન લેવી, હાસ્ય વિનોદમાં ક્યારેય પણ શપથ લેવી જોઈએ નહીં. જ્યાં ધર્મ કાર્યમાં અને સત્ય બોલવાની પૂર્ણ ખાતરી હોય ત્યાં જ શપથ લેવી જોઈએ, એવું મનુ મહારાજ મનુસ્મૃતિમાં કહે છે. મહાભારતના ઉદ્યોગ પર્વમાં વૈશંપાયન ઋષિ કહે છે કે સત્યમ શક્યમ વદેત શપથમ નતુ સંશયે, સંશયે શપથો નાશ ધર્મસ્ય પરિકીર્તિતઃ. અર્થાત કે જ્યાં સંદેહ હોય ત્યાં શપથ લેવી જોઈએ નહીં, અર્થાત કે સોગંદ ખાવા જોઈએ નહીં. સંદેહમાં લેવાયેલી શપથ ધર્મનો નાશ કરનારી કહેવાય છે. જે જગ્યાએ, જે કાર્યમાં સંદેહ ઉત્પન્ન થતો હોય એ કાર્યની અંદર ક્યારેય પણ શપથ લેવાનો નથી, અન્યથા એ શપથ જે છે એ ધર્મનો નાશ કરનાર થઈ જાય છે. કેટલાક લોકોને વારે વારે સોગંદ લેવાની ખૂબ ખરાબ આદત હોય છે, પરંતુ એ લોકોને ખબર નથી કે આ પ્રમાણે સોગંદ લેવાથી મનુષ્ય પાપનો ભાજી થાય છે. અને શાસ્ત્રોકારો તો ત્યાં લગીને કહે છે કે ક્યારેય ભગવાનના સોગંદ ન ખાવા, તથા શાસ્ત્રોનો સ્પર્શ કરી શાસ્ત્રોના સોગંદ ન ખાવા. કારણ કે જે લોકો ભગવાનના સોગંદ ખાય છે, શાસ્ત્રોને પકડી શાસ્ત્રોના સોગંદ ખાય છે, અને પછી જો એ અસત્ય બોલતો હોય તો એવા મનુષ્યની દુર્ગતિ થાય છે. આ સંબંધમાં મનુ મહારાજ મનુસ્મૃતિના 8મા અધ્યાયમાં કહે છે કે દેવતા બ્રાહ્મણ સાક્ષી ચ શપથેન ચ યો નૃતમ વદેત નરકમ યાતિ તિર્યગ યોનિમ સ ગચ્છતિ. અર્થાત કે જે મનુષ્ય દેવતા, બ્રાહ્મણ અથવા શાસ્ત્રને સાક્ષી રાખીને શપથ લઈ અસત્ય બોલે છે તે નરકમાં જાય છે અને ત્યાંથી છૂટીને પશુ યોનિમાં જન્મ ધારણ કરે છે. દેવતા છે એટલે કે પરબ્રહ્મ પરમાત્મા છે, બ્રાહ્મણ છે, અથવા તો શાસ્ત્રને સ્પર્શ કરી જે અસત્ય બોલે છે એવા વ્યક્તિની દુર્ગતિ થાય છે અને એ નરકની અંદર જઈ જ્યારે નરકથી છુટકારો પામે છે ત્યારે પશુ યોનિની અંદર પ્રવેશ કરે છે. મહાભારતના શાંતિ પર્વના 162મા અધ્યાયમાં ગંગાપુત્ર ભીષ્મ કહે છે કે દેવ સાક્ષ્ય અનૃતમ ભક્તિ શપથેન સમન્વિતઃ સ યાતિ નરકમ ઘોરમ યાવદ આભૂત સંપ્લવમ. અર્થાત કે જે મનુષ્ય ભગવાનને સાક્ષી રાખીને શપથપૂર્વક અસત્ય બોલે છે તે ભયંકર નરકમાં જાય છે અને સૃષ્ટિ પ્રલય સુધી ત્યાં દુઃખ ભોગવે છે. ગરુડ પુરાણના પ્રેતખંડ 30મા અધ્યાયના 32મા શ્લોકમાં શ્રીમન નારાયણ ભગવાન કહે છે કે શપથમ કૃત્વા યો મર્ત્યઃ સત્યમ નાભી ભાષતે સપચ્યતે મહાગોરે રૌરવે નરકે નરઃ. અર્થાત કે જે મનુષ્ય શપથ લીધા પછી અસત્ય બોલે છે તે રૌરવ નામના નરકમાં ભયંકર
યાતનાઓ ભોગવે છે. આ પ્રમાણે શ્રીમદ નારાયણ ભગવાન પણ આ વાતની સાક્ષી આપે છે. વિષ્ણુ પુરાણમાં બીજા અંશના 6 અધ્યાયમાં મહર્ષિ પરાશર કહે છે કે શાસ્ત્ર દેવ સમાક્ષેપે મિથ્યાવાદી ન મુચ્યતે સ સર્વ પાપ નિર્ઘાતમ નરકમ પ્રતિપદ્યતે. અર્થાત કે જે વ્યક્તિ શાસ્ત્રો અને ભગવાનને સાક્ષી રાખીને અસત્ય બોલે છે તે કદી પાપમાંથી મુક્ત થતો નથી અને બધા પાપોના ફળરૂપે નરકમાં પડે છે. આ પ્રમાણે મહર્ષિ પરાશરે પણ આ વાત કહેલી છે. મનુ મહારાજ મનુસ્મૃતિના 4th અધ્યાયમાં કહે છે, શપથેના નૃતમ વક્તિ સર્વ પાપૈ સંયુજ્યતે સ ગચ્છતિ નરમ ઘોરમ મૃત્યુરપી ભયંકરમ. અર્થાત કે શપથ લઈને અસત્ય બોલનાર બધા પાપોથી યુક્ત ગણાય છે અને તે મૃત્યુ કરતા પણ વધુ ભયંકર નરકમાં જાય છે. આ પ્રમાણે મનુ મહારાજે પણ મનુસ્મૃતિમાં આ વાત કહેલી છે. કોઈ વ્યક્તિ એમ કહે કે ભાઈ અમે ઠાકોરજીની શપથ લીધી, શાસ્ત્રોની શપથ લઈને અસત્ય બોલેલા હતા, હવે અમારે એનું પ્રાયશ્ચિત કરવું છે. તો શાસ્ત્રોમાં એનું કયું પ્રાયશ્ચિત બતાવેલું છે? તો એ સંબંધમાં મનુસ્મૃતિના 11મા અધ્યાયમાં મનુ મહારાજ કહે છે, શપથેના નૃતમ વક્તિ યો નર પાપ કર્મ કૃત કૃચ્છત્રયમ સમાચરેત સત્યમ ચ પુનરાચરેત. અર્થાત કે જે મનુષ્ય શપથ લઈને અસત્ય બોલે છે તેણે તેના પ્રાયશ્ચિત રૂપે 3 કૃચ્છ વ્રત કરવા જોઈએ અને ત્યારબાદ જીવનભર સત્યનું આચરણ કરવું જોઈએ. આ પ્રમાણે મનુ મહારાજ કહી રહ્યા છે. મહર્ષિ યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિના 3ય અધ્યાયમાં કહે છે, દેવ બ્રાહ્મણ શાસ્ત્રેષુ શપથમ કૃત્વા અનૃતમ વદેત સ તપ્ત કૃચ્છમ કુર્યાત ચ પ્રાણાયમ શતમ તથા. અર્થાત કે જે વ્યક્તિ દેવતા, બ્રાહ્મણ અથવા શાસ્ત્રોની શપથ લઈને અસત્ય બોલે છે તેણે તપ્ત કૃચ્છ તેના પ્રાયશ્ચિત રૂપે કરવું જોઈએ તથા 100 પ્રાણાયામ કરવા જોઈએ. આ પ્રમાણેનું કઠિન પ્રાયશ્ચિત મહર્ષિ યાજ્ઞવલ્કે બતાવેલું છે. ગરુડ પુરાણ પ્રેટ ખંડ 48મા અધ્યાયમાં શ્રીમદ નારાયણ ભગવાન કહે છે કે અનૃતસ્ય પ્રશાંત્યર્થમ શપથ દ્રોહ જસ્ય ચ વિષ્ણુ નામ સહસ્રસ્ય જપ કાર્યો વિશેષતઃ. અર્થાત કે અસત્ય તથા શપથ ભંગના પાપની શાંતિ માટે વિશેષ રૂપે વિષ્ણુ સહસ્ત્ર નામનો જપ કરવો જોઈએ. આ પ્રમાણે ભગવાન વિષ્ણુએ ગરુડ પુરાણમાં કહેલું છે. મહર્ષિ યાજ્ઞવલ્કે તથા મનુ મહારાજે એનું પ્રાયશ્ચિત સ્મૃતિ ગ્રંથોની અંદર બતલાવેલું જોવા મળે છે. માટે ભક્તો ઠાકોરજીના સોગંદ ખાઈને તથા પુસ્તકના સોગંદ ખાઈને ક્યારેય પણ અસત્ય બોલતા નહીં. અસત્ય પૂર્વક સોગંદ ખાતા નહીં, અન્યથા દુર્ગતિ પામવાને અર્થે તૈયાર રહેજો. અને કદાચ ઠાકોરજીના સોગંદ ખાઈને અને શાસ્ત્રના સોગંદ ખાઈને તમે અસત્ય બોલેલા હોવ અને તમને એ સંબંધમાં પશ્ચાતાપ થતો હોય તો શાસ્ત્રોકારોએ જે પ્રમાણે પ્રાયશ્ચિત બતાવેલું છે એ પ્રમાણે પ્રાયશ્ચિત કરી લેજો, અન્યથા દુર્ગતિ પામવાને અર્થે તૈયાર રહેજો. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.